તાવ ચડી જશે, પણ જેને સદગુરુ ભેટ્યા છે સાહેબ, એને ઊંઘમાં પણ કોઈ પણ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ કોઈ પણ અવસ્થાની અંદર એને સદગુરુની સત્તા છે એવું નક્કી થઈ જાય, પછી કોઈની એ બીક લાગે નહીં, કશાની બીક ના લાગે. આ નિર્ભયપણું છે સાહેબ. હજુ તો જેમ હમણાં બાપુએ કીધું કે મેં તો ઘણા બધા એવા લોકો જોયા છે કે ગુરુ ગુરુ આખો દિવસ કરે અને નાની નાની વાતમાં અપશુકન, આ તે ચાર રસ્તા પર આમ થાય, તેમ થાય, ફલાણું થાય, ઢીકણું થાય, આવા ઘણા બધા જાત જાતના ને ભાત ભાતના હજુ પણ ગતકડા કરી રહ્યા છે. સદગુરુના શબ્દ સામું લક્ષ્ય લેવાની જરૂર છે. સદગુરુના શબ્દ સામું લક્ષ્ય લેવાની જરૂર છે. સદગુરુ આપને શ્વાસ ઉશ્વાસની વચ્ચે જે સૂક્ષ્મ વાત પડી છે ત્યાં લક્ષ્ય લેવાની વાત કરે છે, અને જેનું લક્ષ્ય ત્યાં બંધાઈ જાય ત્યાં એના નિજ સ્વરૂપની ચાવી પડેલી છે. ત્યાં એના નિજ સ્વરૂપ જે સતચિત આનંદ સ્વરૂપ છે ત્યાં એની ચાવી પડેલી છે. ત્યાં લક્ષ્ય લેવાની જરૂર છે. જેણે જેણે આ લક્ષ્ય લીધું, એ પરિસ્થિતિ કોઈ પણ હોય જગતની અંદર રહેવા છતાં આ લક્ષ્ય જેણે લીધું હોય એની સ્થિતિ જલ કમલવત જેવી થાય. એની સ્થિતિ જલ કમલવત એટલે કેવી? જેમ કમળ છે પાણીમાં જ આખું ડૂબેલું રહે, પાણીની અંદર જ રહેવા છતાંય એની ડાળી પર તમે પાણી રેડશો તો પાણી ચોટશે, નીચે પડી જશે. એના પાંદડા પર પાણી નાખશો તો પણ પાણી ચોટશે, નીચે પડી જશે. એના ફૂલ ઉપર પાણી છાંટશો તો પણ પાણી ચોટશે. કોઈ પણ રીતે એની પર પાણી છાંટો પણ પાણી એને સ્પર્શશે, એ તરત જ પડી જાય. પાણીમાં રહેવા છતાં પણ પાણીથી અલિપ્ત રહે. એમ આ પ્રગટ સંત છે, પ્રગટ પરમાત્માના રૂપ છે, જગતમાં રહેવા છતાં પણ જગતથી અલિપ્ત રહે છે. સાહેબ, તમને મને માણસ દેખાય છે, તમને મને મારા જેવા જ છે. આ જબ્બો લેગો પહેરે છે, બાપુ પેન્ટ શર્ટ પહેરે છે, આ બાપુ નોકરી કરે છે, આ ધંધો કરે છે, આ ગાડી લઈને ફરે છે, આમને બૈરી છે, આમને છોકરા છે, આપણા જેવા છે. આપણા જેવા દેખાય છે એ સૌથી મોટી ભૂલ છે. આપણે હજુ પણ માણસ જોઈએ છે પ્રગટ સંતને, આપણી સૌથી મોટી ભૂલ છે. સાહેબ, આ ભૂલને આપણે સુધારવી જોઈશે. કેમ કે આખી જિંદગી બધાએ જપ તપ તીરથ વ્રત કઈ કેટલાય કર્મકાંડ ને ક્રિયા ને સાધના બધું કરી નાખ્યું, ધ્યાન કર્યું, યોગ કર્યું, બધું જ કર્યું, પણ કોઈને પરમાત્માના દર્શન થયા. તો આ પ્રગટ સંતે પરમાત્માના દર્શન કરાવડાયા છે સાહેબ. તો એને તમે માણસ કેવી રીતે કહી શકો? તમે એને સસ્તામાં કેમ આરોપી શકો? આ આપણી સૌથી મોટી ભૂલ છે. આપણે બધાએ જે કંઈ પણ પ્રગટ પુરુષ મળ્યા છે, એ પ્રગટ પુરુષ, જેમ કે આપણે બધાએ અત્યાર સુધી ઘણા બધા નામી પુરુષોના નામ સાંભળ્યા કે સદગુરુ મોતીરામ સાહેબ છે, રોહિતરામ સાહેબ છે, કબીરના, કેશવ ભગવાનના, ઉગમ ફોજના, ઉગાવ દાદાના, લાબુ બાપુના, આપણે બધાના નામ સાંભળ્યા. હવે આ બધાને આપણે મળવું હોય તો ક્યાં જવાનું? આપણે આ બધાને મળવું હોય તો ક્યાં જવું પડે? સીધી સાદી વાત છે, મરવું પડે. સીધી સાદી વાત છે, મરવું પડે. સદગુરુની સાને મરી જાવ ને જીવતા, તો અહીંયા બેઠા એ જ ઉગારામ છે, અહીંયા બેઠા એ જ કબીર છે, અહીંયા બેઠા એ જ રોહિતરામ, મોતીરામ, લાબુ બાપુ છે, અહીંયા બેઠેલા એ જ કેશવ મૂળ પ્રકાશ છે, અહીંયા બેઠેલા એ જ બચુરામ સાહેબ છે. સાહેબ, બીજું કોઈ નથી. કેમ કે આખો ખેલ સમજણનો છે. જે સમજણ
કેશવ ભગવાન પાસેથી, ઉગારામ સાહેબ પાસેથી, જે બચુરામ સાહેબ પાસેથી એ જ સમજણ આજે અહીંયાથી પ્રગટ થઈ છે. તો સાહેબ, આ સમજણમાં, આ પ્રકાશમાં કોઈ ફેર નથી. તો પ્રકાશ જોવાનો છે. કોડિયું કદાચ કોઈ પિત્તળનું હોય, કોક મારા જેવું માટીનું હોય, હોય હે, કોક કાળું હોય, કોક ધોળું હોય, કોડિયા ગમે તે હોય, કોડિયા સામું દ્રષ્ટિ રાખતા આ પ્રકાશ સામું દ્રષ્ટિ રાખજો. આ શબ્દનો જે પ્રકાશ છે ને સાહેબ, એની સામું દ્રષ્ટિ રાખજો. જે શબ્દથી મારા ગટ ભીતર અજવાળું થાય છે, મારા મનની અંદર, મારા અંતઃકરણની અંદર જે મળ વિક્ષેપ આવરણ છે એ બધા દૂર થઈ જાય છે સાહેબ. એ જે પ્રકાશ છે, એ શબ્દનો પ્રકાશ, એ શબ્દ મારા માટે સૌથી મોટો શબ્દ છે. એ જ શબ્દ મોટો છે. અને જગતની અંદર ગમે એટલા લોકોને મળશો, પણ તમારા અંતઃકરણના કચરોને કોઈ દૂર કરશે વધારશે. બે વધારે શબ્દો મૂકીને કચરો વધારશે, પણ ઓછું કરવાનું કામ, એને કાપવાનું કામ જો કોઈ કરે તો આવા પ્રગટ સંત કરે છે. વાહ વાહ વાહ. આવા પ્રગટ સંત કરે છે. અને એટલા માટે સંતોનો મહિમા છે. જેણે જેણે આ આંખો ખોલવાની પહેલા આ છે કે પહેલા પ્રગટ સંતને ઓળખો. અને પ્રગટ સંતને ઓળખવા જેટલી આંખ